નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પાઠ 2 થી એમાં નંબર 1, હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને શું કહ્યું? હાથીને પોતાની ભૂલનો અહેસાસ હતો તે જાણ્યા પછી કબૂતરીએ કહ્યું, તારા પાપનો તને પસ્તાવો થયો છે, એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે, તું માફી માંગવા માટે તૈયાર થયો એ વિચાર મને આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં છું અને તારા માટે દયાની યાચના કરું. સારા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે. હવે પાઠ 4 એમાં પહેલું, છોટુ માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી, કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે. ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટુ પાસે આમાંનું કશું હતું નહીં, તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો. હવે પાઠ 6 એનો પહેલો, ઢેબીબહેને મેઘાણી વિશે શું કહ્યું? ઢેબીબહેને મેઘાણી વિશે કહે છે, ધોરા ધોરા લુગડામાં મોટી મોટી આંખો નીસી ઢાળીને મારે આંગણ એવડા ઈ ઊભા હતા. જોતાં જ આકાશે લેવાનું મન થાય એવો માનવ મેં તો એટલીએ ગોદડું પાથરી દુઃખને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને, તમે અહીં ઉપર બેસો, નહીંતર હું નીચે બેસું, એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા ત્યાં તેની અડધી કડીઓ પોતે બોલીને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવે જાય, એક પછી એક ગીત મધરાત સુધી ગાયા. હવે પાઠ 7 એનો, ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે? ટોલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી કહે છે, ઊભા રહે. ગૌરી, તું માંદી હતી ત્યારે ડૉક્ટરને કોણે બોલાવેલા? કારું, તને ઉલટીઓ થતી ત્યારે દવા કોને આપેલી? તો એ બધાને નુકસાન થવા દેવાય? આપને ઝઘડો કરવાની ના પાડી છે, તો તેમને ઝઘડા કરવા દેવાય? જરા વિચાર કરો. નંબર 9, પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો? પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેને જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસડતો ચાલતો હતો. ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હતો. તેને એક માણસનું જીવક નામ ગમ્યું, પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું. આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકનો નામનો મોહ છૂટી ગયો. પાઠ 10 એમાં પહેલો, આપને વેત નમીએ તો કોઈ હાથ નમે એવું કહરસંગે હરખચંદ શેઠને શા માટે સંભળાવી દીધું? શેઠ કોઈના માટે ઘસાય એવા નહોતા. એમની દુકાને કોઈ ઉધાર માંગવા જાય તો તેને નીચે ઉતારી દેતા. આજે કહરસંગના ગાડામાં શેઠ કપાસિયાનું બાચકું મૂકવા માંગતા હતા. કહરસંગને શેઠની વાણિયા વિદ્યા ગમતી નહોતી, તેથી તેને શેઠને સંભળાવી દીધું, આપને વેત નમીએ તો કોઈ હાથ નમે. નંબર 2, હરખચંદ શેઠ શા માટે મોં વકાસીને ઊભા રહ્યા? હરખચંદ શેઠ કપાસિયાનું બાચકું નાખવા કહરસંગના ગાડા પાસે ગયા એટલે કહરસંગે ગાડું મારી મૂક્યું. કોથળો ઊંચકીને શેઠ ગાડાની પાછળ પાછળ ગામની ભાગોળ સુધી ગયા હતા. તેમણે બળદોને તાણીને ઊભા રાખવાનું કહ્યું. કહરસંગે કહ્યું, શેઠ શું કરું, બળદ ચાલે રહેતા નથી. કહરસંગની આ દંડાઈ જોઈને શેઠ મોં વકાસીને ઊભા રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ઝડપથી આપણે નવા વિડીયોમાં મળીશું. ધન્યવાદ.